નમસ્કાર મિત્રો, અત્યારે હું મારા પરમ મિત્ર એવા કાજાભાઈના ફાર્મ પૂછા આવ્યો હું. એમને મળવાની ઈચ્છા થઈ એટલે મળવા માટે આવેલો છું. એમને જો કાજુભાઈ સરસ મજાનું ઠેસરાવેલું છે. મગફળી કાઢવા માટે મજૂરી કરી રહ્યા છે. આ કાજાભાઈનું ફાર્મ છે. સરસ મજાની ખેતી કરે છે, સારી ખેતી કરે છે, સારી ઉપજ પણ લે છે. ચલો હવે તારે કાજાભાઈને મળીએ. કાજાભાઈ નમસ્કાર. રામ રામ. રામ રામ. કેમ છો? મજામાં? બસ મજા. કેમ ને? શું આ બધું આ મગફળી છે પણ બધું કોઈ છે જ નહીં. એવું છે? નુકસાન એટલે બાકી જ નહીં. સાર ભેહું નહીં ખાય એમને. એવું છે એમ? બરાબર. આ વરસાદ જ્યારે હમણાં આવ્યો ત્યારે તમારે નુકસાન આવેલું છે? નુકસાન તો એટલે કોઈ બાકી જ નહીં. આમ તો સમાચાર મળ્યા કે ગામમાં બધાને 50% ઉપર લોકોને નુકસાન છે. એક મગફળીને 3 ફોફા છે. ઓહો, તો ઘણું નુકસાન કહેવાય. સાર તો જુઓ ને તમે, કાળી મસ્ત છે. મગફળી હારી ગઈ છે. ગાયો બાપડી ખાતી નથી, શું કરા? સાચી વાત છે. હવે કંઈક કરીને હવે નિભાવો તો કરવો જ પડશે. તો હવે તમે સરકારને શું કંઈ કહેવા માંગો છો? સરકારને એટલું કહે છે કે આ નુકસાન છે હોય 100%. આલે તો સારું કહેવાય. નાકા તો હવે ગુજરાતમાં જ આવવું પડશે. ગુજરાતમાં જવું પડશે એમ? હા, પહેલાનો 20 વર્ષ પહેલા આપણે જતા 15 વર્ષ પહેલા એમની હાલત છે અત્યારે એવી થઈ ગઈ છે એમ ને? બરાબર. કોઈ બાકી જ રહ્યું નહીં. બેન સારી શું લાગવી ખબર નહીં પડતી. સાચી વાત છે. કાળી મસ્ત પડી બેહું ખાતી નથી. હા હા હા. તો સરકાર હવે તો સરકારમાં રજૂ કરીએ અને તમારી વાત આગળ પહોંચાડીએ તો સારું કહેવાય એમ ને? નાકા તો નુકસાન આ દો તમે ફોફો તાણી છે. સાચી વાત છે. આમાં તો છે જ નહીં. હા હા હા, આવી હાલત છે. એવું છે એમ? સારું, ઓકે. થેન્ક યુ.